બેસો બેસો. હા મૂકી દો, હવે મૂકી દો. બરાબર જોઈ લીધું, બરાબર છે. આ ડીપ છે ને, ડીપ નહીં? હા છે, ડીપ છે. આછું નથી ને? ના, મૂકી દો. હવે બધા મૂકી દો હવે હમણાં. બેસો બેસો. સરળ હોય, સરળ હોય. બોલવા. ઓમ પાછળ સંભળાય. ઓમ અવાજ બરાબર છે. ઓમ આ બેને સીધા રાખ્યા બરાબર છે સોશિયલ પ્રભુ. ના સંભળાય છે કીધું. પાછળ સંભળાય છે, સંભળાય છે ને પાછળ સંભળાય. હા કે છે. હા તો શું કરે છે કે સંભળાય છે. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગન, અનંત ચિદગન, પરમાકાશ, કેવલ, અનંત, શુદ્ધ, તેજગન, परमाकाश, अखिल आत्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत, पूर्ण, परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश,
સંપૂર્ણ પ્રકાશ, મહાચિદાકાશ જ્યોતિ, અનંત, અખંડ, અભેદ, મહાચિદાકાશ જ્યોતિ, મહાતત્વ, મહાસામાન્ય, મહાચિદાકાશ સ્વસંવેદ્ય, સહજ નિર્વિકલ્પ, મહાચિદાકાશ પરમ કૈવલ્ય, પરમ શાંતિ, પરમ ચિદાકાશ અનંત, પૂર્ણ, નિરપેક્ષ, સત, અનંત, સંપૂર્ણ, અપરિગી, નિર્ભ્રાંત, નિરપેક્ષ. હનુમાન દાદાને તો કોણ નથી ઓળખતું? આખું જગત ઓળખે છે. અને રામને પ્રસન્ન કરવા હોય તો હનુમાનને પહેલાં પ્રસન્ન કરવા પડે. અને હનુમાન પ્રસન્ન થઈ ગયા એટલે સમજી લેવું કે રામ પ્રસન્ન જ છે. અને રામ પ્રસન્ન છે એટલે સમજી લેવું કે જો હૈ સો હૈ, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, એટલે પરમ તત્વ, પરમ સત્ય. અને હનુમાનજીના મંદિર ઠેક ઠેકાણે હશે, બધે હશે. ઘરમાં પણ બધાની પૂજા હશે. અને હનુમાન ચાલીસા બધા કરતા હોય, અને સુંદરકાંડે કરતા હોય, રામચરિત માનસે વાંચતા હોય, એના સત્સંગમાં જતા હોય, જ્યાં એની કથા થતી હોય. એમ કહે છે ખરા કે જ્યાં રામાયણ થતી હોય ત્યાં આગળ હનુમાનજી હાજર હોય છે. ન ઓળખાય હોય છે. તુલસીએ ઓળખી લીધા હતા, એનાથી રામને ઓળખી લીધા. એટલે ભગવાન એક જ છે. ભગવાન બધું રહ્યા છે. સર્વ પરમાત્મા છે. આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. ભગવાન બધું રહ્યા છે એટલે કે જેટલા રૂપો દેખાય છે આકાશથી પૃથ્વી, બધા ભગવાન જ ધરેલા રૂપો છે. એમાં ભગવાને કોઈ અવતાર રૂપ, કોઈ વિશ્વ વિભૂતિ રૂપ, કોઈ પૈગંબર રૂપ, કોઈ જગતગુરુ રૂપ, એવા કોઈ સિદ્ધ રૂપ, કોઈ આત્મ સાક્ષાત્કારી રૂપ, કોઈ ઈશ્વર સાક્ષાત્કારી રૂપ, કોઈ બ્રહ્મવેત્તા રૂપ, કોઈ બ્રહ્મરૂપ, અનેક બહુરત્ના વસુંધરા. તો ભગવાને અવિદ્યા રૂપે ધર્યું છે, માયા રૂપે ધર્યું છે, અને ભગવાને લીલા રૂપે ધર્યું છે. અનંત છે. ભગવાનનું સ્વરૂપ તો અનંત અને પૂર્ણ છે. એમાં હનુમાનજીને એકાદશ રુદ્રમાં 11માં રુદ્ર કીધા છે, જેનો ઉલ્લેખ વસિષ્ઠે સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં કરેલો છે. પ્રલયનું દ્રષ્ટાંત આપ્યું. એની અંદર બધા પ્રલય માટે 12 સૂર્યો પ્રગટ્યા. એમાં 11મો સૂર્ય એ બાકીના 11 છે એ બધાનું મળીને કુલ તેજ થાય એનાથી વધારે હતો એ હનુમાનજી. 11મો સૂર્ય, 11મો રુદ્ર, એકાદશ રુદ્ર પ્રલયમાં છે. જેણે સાંભળ્યું છે યોગવાસ છે તેને ખબર છે. પ્રલય કરવા માટે જ્યારે તેજ છે એ અત્યંત પ્રકાશે એટલે પ્રલય થઈ જાય. તેમાં 11મા રુદ્ર, 11મા સૂર્ય હતા એ બાકીના 11 સૂર્યના તેજનો એકઠો કરીએ એટલા જ તેજસ્વી હતા એવું વસિષ્ઠે રામને કહ્યું પ્રલયનું દ્રષ્ટાંતમાં. એ 11મો સૂર્ય, એકાદશમો રુદ્ર. અને અમે બાળપણનું દ્રષ્ટાંત તો છે જ. બાળપણમાં આંગણામાં રમતા હતા. અંજની દેવીને બધા તો ઘરમાં હતા, મહેલમાં. એટલે જોયું તો આકાશમાં તો લાલ પાકું ફળ છે. એ લગાવી ડાય, કારણ કે પવન પુત્ર હતા. ડાયો કૂદકો
અને જૈન સૂર્યનારાયણ ભગવાનને ગળી ગયા. બધા દેવો આવ્યા કે માતા અંજનીને કહ્યા, આ તારા પુત્ર આ સૂર્યદેવને ગળી ગયા છે, એટલે એને કહે બહાર કાઢો. પછી બધા દેવોએ આશીર્વાદ આપ્યા, પોતપોતાની શક્તિઓ આપી. એટલે હનુમાનજી તો બધા દેવોની શક્તિઓથી સંપન્ન છે, સર્વશક્તિ. અને કેવા દ્રષ્ટાંતો સરસ મૂક્યા છે, ગણપતિના મૂક્યા છે. આ દ્રષ્ટાંતોથી માણસને ચૈતન્ય જાગૃતિ થાય. અને દ્રષ્ટાંતો ઈશ્વરના છે, ભગવાનના, પ્રભુના, શક્તિના, ચૈતન્ય શક્તિના. એટલે કોઈ પણ દ્રષ્ટાંતથી માણસ ચૈતન્ય જાગૃત થઈ જાય અને પછી એ અનંત સુધી ચિદાકાશ રૂપ પરબ્રહ્મ પરમાત્મા રૂપ રહે, મોક્ષ થઈ જાય એનો, મુક્તિ. પછી એને પુનર્જન્મ ના રહે, જન્મ મરણના આ ફેરા સંસારમાં આવવું ન પડે. જે અસત અસાર દુઃખ છે, મિથ્યા નાશવંત છે, સ્વપ્ન જેવો અને મૃગ તૃષ્ણાના જળ જેવો છે, જાંજવાના જળ. પછી એમાં આને ન આવવું પડે. પછી તો પરમ ચિદાકાશ, તેજમાં તેજ, જ્યોતિમાં જ્યોતિ, પરમ ચૈતન્ય આકાશ, મહાચૈતન્ય આકાશ. એટલે એને માટે છે આ બધું તત્વો છે, એને માટે છે. એ ભગવાને આ બધું રૂપ ધર્યું છે. એમાં જે માણસ રૂપ ધર્યું છે એમાં ચૈતન્ય જાગૃતિ માટે આ તત્વબોધ છે. તત્વ એટલે ચૈતન્ય અને બોધ એટલે પ્રકાશ. તત્વનો પ્રકાશ એ તત્વબોધ. તત્વ શું છે? તો કાલે સાંજે આપણે સાંભળ્યું કરકટી અને રાજા અને મંત્રીનો સંવાદ. એમાં કરકટીએ પૂછ્યું, હું તમને એની પરીક્ષા કરવા 72 પ્રશ્નો પૂછ્યા અને મંત્રીના રાજાઓએ ઉત્તર આપ્યા બંને. તે કે તમારા બધા પ્રશ્નો છે એનો સાર કેવળ પરમાત્મા છે, અને તોય તારા બધા પ્રશ્નોનો મેં એમાં ઉત્તર ઘટાવીશું. એમાં એટલે પરમાત્મામાં અમે એનો ઉત્તર ઘટાવીશું એવું કીધું. એટલે એમાં એવો શબ્દ છે બુકમાં, એમાં અમે એટલે તારા 72 પ્રશ્નો છે પણ ઉત્તર તો એક જ છે, પરમાત્મા. એનું કારણ કે પરમાત્મા એક જ છે, કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે. अनंत कोटि ब्रह्मांडो त्रसरेणु जैसा भास है, भास हुआ नहीं, है नहीं, होगा नहीं, होता नहीं. એટલે એક ત્રસણુ બરાબર 5 પરમાણુ, 6 પરમાણુ. તો એ ત્રસરેણુ એટલે વચ્ચે દ્રષ્ટાંત હોય, જાડિયામાંથી સૂર્યના કિરણો આવે ને એની અંદર ત્રસેણુ એટલે ઝીણા ઝીણા પ્રકાશના તેજના કણ દેખાય. પણ કણ નથી, એ ભાસ છે અને પ્રકાશ જ છે, તેજ જ છે. અખંડ તેજ, અખંડ પ્રકાશ, અખંડ જ્યોતિ, એમાં કણ નથી. તેવી રીતે અખંડ પ્રકાશ પરમાત્મા છે. આકાશથી પણ મોટા, આકાશથી પણ મોટો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે એ પરમાત્મા. આકાશથી પણ મોટો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે એ પરમાત્મા. મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, મહાચૈતન્ય આકાશ બધે ભરેલું છે. જેમાં આકાશ બધે રહેલું છે એવી રીતે એ મહાચૈતન્ય આકાશ બધે રહેલું છે. મહાચૈતન્ય પ્રકાશ, પરમ ચૈતન્ય પ્રકાશ, કેવળ અનંત પૂર્ણ પરમ ચૈતન્ય પ્રકાશ, કેવળ અનંત પૂર્ણ પરમ ચૈતન્ય આનંદ, કેવળ અનંત પૂર્ણ પરમ ચૈતન્ય શાંતિ છે. એ છે પરબ્રહ્મ પરમાત્મા. તો એ પરમાત્મા છે. તો 72 પ્રશ્નો પૂછ્યા કરકટીએ. તો એ તો केवल अनंत चैतन्य प्रकाश परमात्मा है. अनंत कोटि ब्रह्मांडो त्रसरेणु जैसा भास है, भास हुआ नहीं, है नहीं, होगा नहीं, होता नहीं. એટલે જાડિયામાંથી સૂર્યના કિરણો આવે ને એમાં જે પ્રકાશના ત્રસેણુ ભાસે, કણ કણ પણ કણ નથી, પ્રકાશ અખંડ છે. તો કે છે અનંત કોટી બ્રહ્માંડો ત્રસરેણુ જૈસા ભાસ है, એટલે એકે બ્રહ્માંડ નથી, એ તો ખાલી ભાસ જ છે અને અખંડ પ્રકાશ પરમાત્મા જ છે. એટલે કોઈ કે ક્યાં છે, કેવા છે, આ જે બધું દેખો છો ને તમે એ બધું એ જ છે અને તમે દેખનારા એમાં જ છો ને એ જ છો.
કારણ કે એમાં જુદું બીજું કોઈ નથી, જુદું બીજું કાંઈ નથી, જુદું બીજું કાંઈ થતું નથી. એ પૂર્ણ છે, અનંત પૂર્ણ, અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ, અનંત પૂર્ણતા, અનંત સમતા, અનંત પ્રેમ, અનંત અમૃતત્વ, અનંત તૃપ્તિ, અનંત સંતોષ, અનંત સમાધાન, અનંત કલ્યાણ, અનંત ઓલ એન્ડ સોલ, ઓલ ઇન ઓલ, બધું એ જ છે. જેમાં સૂર્યપ્રકાશ આખા બ્રહ્માંડમાં બધું એક જ છે. એમ પરમાત્મા પરમ ચૈતન્ય પ્રકાશ પણ આ અનંતમાં આ બધું ભરેલા એક જ ત્રસેણું છે ને, એમાં બ્રહ્માંડ રૂપી ત્રસેણું ભાસ જ છે. આ હું, તું ને તે ને આકાશ, વાયુ, તેજળ, પૃથ્વી ને અનંત આકાશ ગંગા ને અનંત નક્ષત્રગણ, તારાગણ ને, અને અત્યારે તો એસ્ટ્રોનોમી, ખગોળ વિજ્ઞાન એટલું બધું વિકસ્યું છે કે અનંત કોટી મહાસૂર્યો, અનંત કોટી બ્રહ્માંડો, અનંત કોટી નામરૂપ, અનંત કોટી સૃષ્ટિ સ્થિતિ પ્રલય, અનંત કોટી વિવિધતા વિચિત્રતા, અનંત કોટી સૃષ્ટિ લીલા, લીલા લહેર, હિલોલ કલ્લોલ, અનંત કોટી હિલોલ કલ્લોલ, અનંત કોટી ચિત્ર વિચિત્ર, ઉથલ પાથલ, અનંત કોટી વિવિધતા વિચિત્રતા. પણ એ દર્શન જૈસા ભાસ है, भास हुआ नहीं, है नहीं, होगा नहीं, होता नहीं. જેનામાં ભ્રમ હોય કે હું આ છું ને જગત છે, એને આ બધો ભ્રમ દેખાય, દ્રશ્યરૂપી, સંસારરૂપી, જગતરૂપી. અને જેમાં કાંઈ ભ્રમ ન હોય તો એને બધું અખંડ પ્રકાશ પરમાત્મા. એટલે ગુણગ્રાહી બન્યો હોય માણસ, અને ગુણગ્રાહીપણાની પરાકાષ્ઠામાં જો રહ્યો હોય તો એને અખંડ પ્રકાશ પરમાત્મા જ દેખાય, બીજું કાંઈ ન દેખાય. અને દોષ દ્રષ્ટિ હોય તો એને બધે દોષ જ દેખાય. આ હું છું ને આ જગત છે ને આવું છે ને તેવું છે, સાચું છે ને ખોટું છે ને સારું છે ને નરસું છે ને મોટું છે ને નાનું છે ને વધુ છે ને ઓછું છે ને ઊંચું છે ને નીચું છે, ભલા બુરા, એમ એ બધું બડા છોટા બધું દેખાય. આ સ્ત્રી છે ને આ પુરુષ છે, બાળક, યુવાન, વૃદ્ધ છે, આ જન્મ છે ને મરણ છે ને સુખ છે ને દુઃખ છે ને, આ પોતે છે ને બીજા છે ને પોતાનું છે ને બીજાનું છે, ગરીબ છે ને તવંગર છે ને રાય છે ને રંગ છે, વિદ્વાન છે ને મૂર્ખ છે ને સંસારી છે ને ત્યાગી છે ને એવું દેખાય. જેનામાં અહંકારનો ભ્રમ અને જગતનો ભ્રમ હોય એના બધા ભ્રમ જ દેખાય, ભેદ. અખંડ પ્રકાશ પરમાત્મામાં કોઈ ભેદ નથી, અને ભ્રમના બધા ભેદ સાચા નથી. એટલે દેખાય તોય સાચું નથી. ભ્રમથી ભ્રમ જ દેખાય, ભ્રમ સાચો નથી, માટે ભ્રમથી દેખાય એ પણ સાચું નથી. અને અખંડ પ્રકાશ પરમાત્મા સાચા છે, એટલે ભ્રમને લીધે એ ન દેખાય તો એ સાચા છે, અને ખોટું ભ્રમને લીધે દેખાય તો એ ખોટું છે, માટે નથી. કોઈ માણસ છે વશિષ્ઠ પ્રકાશ સરળ શ્રવણ અખંડ પૂર્ણ તત્વબોધ જે રોજ અખંડ આપણે અહીં ચાલે છે, સવારે 7 થી 8, સાંજે 7 થી 8, તો એ 42મો રાઉન્ડ છે આપણો, વર્ષોથી ચાલે. તો એમાં અખંડ પ્રકાશ પરમાત્મા છે, બીજું કંઈ છે જ નહીં. એટલે માણસ અખંડ પ્રકાશ પરમાત્મા જ થઈ જાય, પછી બીજું કંઈ રહે જ નહીં. હું આ છું એ ન રહે, આ જગત છે એવું ન રહે, અને ગ્રહણ ને ત્યાગ ને સાચું ને ખોટું ને સારું ને નરસું કાંઈ ન રહે, ભેદાભેદ ન રહે. આ ગરીબ છે ને તવંગર છે ને રાય છે ને રંગ છે ને ઊંચ છે ને નીચ, કાંઈ ન રહે. એમ તો બસ એ કે બતાડો, કોઈ એને પૂછે બતાડો, જોઈ લે, એ જ છે. તો કે મને જ નથી દેખાતું, ન દેખાય. અહંકારનો ને જગતનો ભ્રમ હોય ન દેખાય, અને અહંકારનો જગતનો ભ્રમ કાઢ નાખ તો દેખાય. જય 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 હનુમાન ગોસાઈ, કૃપા કરો ગુરુદેવ કી નાઈ, એવું હનુમાન ચાલીસામાં છે. એને ગુરુદેવ કીધા છે, એટલે ગુરુદેવ છે ભગવાન દેખાડે. હનુમાનજી સીતાની શોધમાં ગયા ને શોધી કાઢ્યા રાવણની લંકામાં. એ વખતે રાવણને સભામાં સામે બેસાડ્યા, તેને તત્વબોધ કર્યો. અધ્યાત્મ રામાયણમાં બે મેઇન તત્વબોધ હનુમાનજીના છે, એક રામ હૃદય અને એક રાવણ સાથે તત્વબોધ કર્યો. રામ હૃદય શરૂઆતમાં જ છે. સરસ ગીતા પ્રેસનું અધ્યાત્મ રામાયણ છે. રામકૃષ્ણ પરમહંસ કહે છે કે અધ્યાત્મ જ્ઞાન ભક્તિથી પરિપૂર્ણ, એવું જ છે, અનુભવાય છે. અને અમે આ દેશમાં આવ્યા,
આજોલ બોરી લોધરા વચ્ચે બોરીમાં આવ્યું ત્યારે એકાંત એકદમ જંગલ હતું, અથવા 50 વર્ષ થઈ ગયા. ત્યારે અધ્યાત્મ રામાયણ અને શ્રીમદ ભગવદ્ ગીતા શંકર ભાષ્ય એ બેને ઓશિકા તરીકે રાખતા. માતાની જે ઓશિકું, ભગવાન માથા નીચે હોય પછી હું થાય, પછી માથું કદી બગડે નહીં. ભગવાનને માથા નીચે ન રાખે એટલે માથું બગડે. પછી બધું આવું દેખાય, આવું છે ને આવું છે ને આવું. અમને તો કાંઈ દેખાય, અમને તો અખંડ પ્રકાશ પરમાત્મા જ દેખાય. તો કે તમને તમારું હું નથી દેખાતું. અમે કીધું અમે અખંડ પ્રકાશ પરમાત્મા ન દેખાતા હોય તો અમારું હું દેખાય, જગતે દેખાય. પણ એ જ દેખાય છે એટલે હું નથી દેખાતું, જગતે નથી દેખાતું. અને સાચું ખોટું નથી દેખાતું, સારું નરસું નથી દેખાતું. અખંડ પ્રકાશ પરમાત્મા જ છે અને એ જ દેખાય. બધા માથા ઉપર રાખ્યા, અમે માથા નીચે રાખ્યા હતા. નીચે રખાતા હતા. એવું સાયકોલોજી એમ કહે છે કે તમે માથા નીચે કોઈ સદ વસ્તુ રાખો ને તો તમને બધું સદ વસ્તુ જ આવે. સાઉન્ડ સ્લીપમાં પણ સ્વપ્ન પણ સત આવે. એમ નથી કહેતા મને સારું સ્વપ્ન આવ્યું, મને નરસું સ્વપ્ન આવ્યું. તો બધા ભગવાનના દર્શનો થાય. એ રામ હૃદય શરૂઆતમાં જ છે. હનુમાન જે ઊભા છે જ્ઞાનના અભિલાષથી, મૌન. પેલા સીતાએ તત્વબોધ કર્યો પણ સંતોષ ન થયો. જેવી રીતે સુખદેવને પેલા વ્યાસે તત્વબોધ કર્યો તો સંતોષ ન થયો એટલે મોકલ્યા જનક પાસે, જા. પછી જનકથી સમાધાન થઈ ગયું કે તમે તો પહેલેથી પોતે જ છો, વ્યાસથી અધિક છો અને હું તમારો ગુરુ જનકથી અધિક છો જ્ઞાનમાં અને વૈરાગ્યમાં. તો એવી રીતે સીતાએ તત્વબોધ કર્યો તો હનુમાનજી ઉભા રહ્યા. એમ કે જેમ કે હજી સંતોષ ન થયો, બાકી રહ્યો હોય ને. પછી રામે કીધું હનુમાન હું તને મારું રામ હૃદય કહું છું. અધ્યાત્મ રામાયણ બહુ સરસ છે. મુનિલાલે હિન્દીમાં મૂળ સંસ્કૃત સાથે હિન્દીમાં મુનિલાલે અનુવાદ કર્યો. પછી સંન્યાસ લઈ લીધો એમણે. અને ગીતા પ્રેસ ગોરખપુરનું સરસ છે, સંપૂર્ણ તત્વબોધ જ છે બધો રામે કરેલો. જેમ યોગ વાસિષ્ઠમાં તત્વબોધ જ છે એમ અધ્યાત્મ રામાયણમાં તત્વબોધ. કે હનુમાન હું તને મારું રામ હૃદય કહું છું, હું તને આત્મા પરમાત્મા અને અનાત્માનું તત્વ કહું છું. 3 શબ્દો. હા, વસ્તુ તો એક જ છે, પ્રકાશ તો એક જ છે, અખંડ પ્રકાશ પરમાત્મા. પણ 3 કેમ કીધા? ભ્રાંતિમાં 3 દેખાય, ત્રિપુટી. હું અને એક જ વાક્યમાં રામ હૃદય કહી દીધું. બુદ્ધિ અવિદ્યા છે, આભાસ કદી સત્ય નથી હોતો અને સાક્ષી પરમાત્મા છે. હનુમાનજી સાંભળે. બુદ્ધિ અવિદ્યા છે એટલે બધામાં બુદ્ધિ છે એ અવિદ્યા છે, એટલે એ કાંઈ નથી, ભ્રાંતિ. આભાસ કદી સત્ય નથી હોતો એટલે સાક્ષી પરમાત્માનું બુદ્ધિમાં જે પ્રતિબિંબ પડે છે, ચિદાભાસ, ચૈતન્યનો આભાસ. આભાસ કદી સત્ય નથી હોતો. આ સંવાદ છે કોની વચ્ચેનો છે ખબર છે ને? કોણે લખેલો છે? આ ઉમા મહેશ્વર સંવાદ છે. કૈલાસમાં શંકર અને પાર્વતીનો આ પરમ તત્વનો સંવાદ છે અધ્યાત્મ રામાયણ. અને બ્રહ્માંડ પુરાણની અંતર્ગત છે, 18 પુરાણમાં. સદાશિવ એટલે મહાદેવ અને પાર્વતી, અને એની અંદર બ્રહ્મા અને નારદ, એની અંદર સૂત અને સૌનક, એની અંદર રામ ને હનુમાન. અને વ્યાસની કલમ છે. વ્યાસ એટલે સર્વ પરમ તત્વનો પ્રકાશ વ્યાસે કર્યો છે. અને વિષ્ણુના 24 અવતારમાં વ્યાસનો 17મો અવતાર ગણાયો છે. સૌથી પહેલાં બ્રહ્મ વિદ્યાના આચાર્ય સનક, સનંદન, સનાતન, સનતકુમાર, 6ઠા દત્તાત્રેય, 8મા ઋષભદેવ, 9મા જળભરત, 16મા રામ, 17મા વ્યાસ ને 19મા કૃષ્ણ અને 23મા બુદ્ધ ને એ રીતે બધું ભગવાન છે. કોઈ નાનું મોટું નથી, કોઈ વધુ ઓછું નથી, કોઈ સાચું ખોટું નથી, કોઈ સારું નરસું નથી, કોઈ ભેદાભેદ નથી, કોઈ દ્વૈતાદ્વૈત નથી ને બધું ભગવાન છે. જેને બીજું દેખાતું હોય તો એને અહંકારનો ભ્રમ ને જગતનો ભ્રમ કાઢી નાખવો પડે. આપણે નંબર આવ્યો હોય અથવા તો મોતિયો આવ્યો હોય કે એવું કંઈ થયું ને બરાબર ન દેખાતું હોય
તો આપણે આંખના આઈ ડૉક્ટર, આઈ સ્પેશિયાલિસ્ટ પાસે જઈએ, નંબર કાઢી આપે અને જરૂર પડે તો ઓપરેશન પણ કરે, મોતિયો કાઢ નાખે, દેખાતું થઈ જાય ચોખ્ખું. અથવા તો એનો નંબર ઓછામાં ઓછો હોય, નજીકનો વાંચવાનો તો એ આપે તો ચોખ્ખું દેખાય. એમ આપણે વશિષ્ઠ પ્રકાશ, સરળ શ્રવણ, અખંડ પૂર્ણ તત્વબોધના ચશ્મા પહેરીએ તો અખંડ પ્રકાશ પરમાત્મા ચોખ્ખા દેખાય. આ બધું અખંડ, અમને અત્યારે દેખાય, આ બધું અખંડ પ્રકાશ પરમાત્મા છે. એવી રીતે હનુમાનજીને રામે કીધું એક જ વાક્યમાં, રામ હૃદય, હનુમાન હું તને આત્મા, પરમાત્મા, અનાત્માનું તત્વ કહું છું. બુદ્ધિ અવિદ્યા છે, આભાસ કદી સત્ય નથી હોતો અને સાક્ષી પરમાત્મા છે. તો બુદ્ધિ અને જે આભાસ સત્ય નથી હોતી એ પરમાત્માનું બુદ્ધિમાં પ્રતિબિંબ, ચૈતન્યનો આભાસ, ચિદાભાસ. એટલે ચિદાભાસ સહિત બુદ્ધિ એ અહમ રૂપ જીવ, એ અનાત્મા. અને જે પરમાત્મા એનો બુદ્ધિમાં પ્રતિબિંબ પડે છે એ પરમાત્મામાં એ નથી, બુદ્ધિ અવિદ્યા નથી. અને બુદ્ધિમાં પડેલું પરમાત્માનું પ્રતિબિંબ ચિદાભાસ, આભાસ, એ પણ સત્ય નથી. એટલે ચિદાભાસ સહિત બુદ્ધિ એ અમરૂપ જીવ સત્ય નથી. પણ એ ભ્રાંતિ માત્ર ભાસતું હોય તો પરમાત્માને સાક્ષી ગયા એ આત્મા, અને પરમાત્મા પોતે પરમાત્મા. ચિદાભાસ સહિત બુદ્ધિ અહમરૂપ જીવ અનાત્મા, અને સાક્ષી તરીકે એમનું જે પ્રક્ષેપ છે, પ્રોજેક્શન અથવા એનું પ્રતિબિંબ છે, પ્રતિભાસ. ચિદાભાસ સહિત બુદ્ધિ અહમરૂપ જીવ એ અનાત્મા. હું કે છે જીવ એ અનાત્મા, એ આત્મા નથી. મને બધા આત્મા પરમાત્મા કે છે, ત્યાં જ વ્યક્તિવાળા થયા છે અને બધી ભૂલો થઈ છે. અને કમ્પેરિઝન ને કોમ્પિટિશન, તુલના ને હરીફાઈ, આપણું શ્રેષ્ઠ છે ને આપણું શ્રેષ્ઠ ને આપણું નહીં પડે તો તંગડી ઊંચી ને ઊંચી. પણ કોઈ કાંઈ નથી. ચિદાભાસ સહિત બુદ્ધિ અહમરૂપ જીવ એ આત્માય નથી ને પરમાત્માય નથી. સાક્ષી આત્મા છે પણ પરમાત્મા ઉપર સાક્ષીનો આરોપ કર્યો. એનું દ્રષ્ટાંત સરસ છે. જેમ કે સૂર્ય છે તેનાથી આપણે મેઘધનુષ પાસે છે કે નહીં, બંગાળીમાં રામધનુ કહે, પણ ગુજરાતીમાં મેઘધનુષ, રેઇનબો. તો એ મેઘધનુષ છે સૂર્યનારાયણ ભગવાનનું પ્રતિબિંબ છે, પ્રતિભાસ અથવા પ્રોજેક્શન, પ્રક્ષેપ. પણ સૂર્યનારાયણ ભગવાનમાં મેઘધનુષ નથી, એ આભાસ માત્ર છે. જાનીવાલી પીનાલા 7 રંગ. પણ સૂર્યનારાયણ ભગવાનનો પ્રકાશનો રંગ સફેદ છે, કોઈ રંગ નથી. પણ મેઘધનુષ એટલે પૃથ્થકરણથી 7 રંગ ભાસે છે. જાંબલી, નીલ, વાદળી, લીલો, પીળો, નારંગી, લાલ. જાંબલી સત્યનો રંગ છે, નીલ પ્રેમનો રંગ છે, વાદળી વિકાસનો રંગ છે, લીલો શાંતિનો રંગ છે, પીળો પ્રકાશનો રંગ છે, વાદળી પ્રકાશનો રંગ છે, લીલો શાંતિનો રંગ છે, પીળો વિકાસનો રંગ છે, નારંગી સ્વાતંત્ર્યનો રંગ છે, અને લાલ આપણે મોટા અંબાજીનું કંકુવર્ણ લાલ એ કલ્યાણનો રંગ છે. બરાબર. પણ એ આભાસ છે, સૂર્યમાં નથી. મેઘધનુષ સૂર્યમાં નથી, છે કે નહીં? તેવી રીતે જે ચિદાભાસ સહિત બુદ્ધિ છે એ પરમાત્માનો આભાસ છે, પરમાત્મા સૂર્ય છે. એટલે આભાસ સાપેક્ષ સૂર્યને સાક્ષી કીધો. સાક્ષીનો આરોપ કેમ કર્યો? મેઘધનુષથી. એટલે સાક્ષી આરોપ છે એ આત્મા, પણ એ પણ નથી. અને સૂર્ય છે એટલે પરમાત્મા છે. સાક્ષીનો આરોપ પણ નથી, કારણ કે સાક્ષ્ય નથી. સાક્ષ્ય એટલે ચિદાભાસ સહિત બુદ્ધિ અહમરૂપ જીવ. અને જેવી રીતે સાક્ષીનું પ્રતિબિંબ અહમરૂપ જીવ છે, એમ અહમરૂપ જીવનું પ્રતિબિંબ જગત છે. જગત બહાર નથી. જે ચિદાભાસ સહિત બુદ્ધિ છે ત્યાં છે. તમે જેને એને લિંગ દેહ કીધો છે, અતિવાહિક દેહ કીધો છે, સૂક્ષ્મ શરીર કીધું છે, અંતઃકરણ કીધું છે. સુખદેવે જનકને પૂછ્યું, હું તો જાણું જ છું પણ કન્ફર્મ કરવા તમને પૂછું છું, મને થોડુંક પણ આભાસ રહ્યો હોય દ્વૈતનો તો કાઢ નાખો, કે સંસાર ક્યાં થયો છે અને કેવી રીતે શાંત થાય છે? એટલે જનક કે સંસાર અંતઃકરણમાં થયો છે અને અંતઃકરણ શાંત થાય એટલે શાંત થાય છે, બહાર નથી કીધું. સંસાર બહાર નથી. અવિદ્યા વાસનાનો સંકલ્પ થાય
પછી એમાં હું જગતનો કલ્પના થાય, અને પછી એમાં હું મારોની કલ્પના થાય. આ બધું ક્યાં થાય છે? તો કે અંતઃકરણમાં, બહાર નથી થતું. પછી એ બહાર રૂપે પ્રતિભાસ થાય છે, એનો રિફ્લેક્ટ થાય છે, એનું પ્રોજેક્શન, પ્રક્ષેપ થાય છે. એટલે મૂળ તો અંદર છે. અંતઃકરણ શાંત તો પ્રતિબિંબ ક્યાં પડે? સાક્ષી પરમાત્મા તો છે જ, પણ અંતઃકરણની કલ્પના જ ન હોય તો અમરૂપ જીવનું ને એના જગતનું પ્રતિબિંબ ક્યાં પડે? જગ્યા અરીસો જ ન હોય તો પ્રતિબિંબ ક્યાં પડે? એટલે એ સૂક્ષ્મ શરીર, અંતઃકરણ, આ સ્થૂળ શરીર છે પંચભૂતનું છે, આકાશ, વાયુ, તેજ, જળ, પૃથ્વી, અથવા સપ્તધાતુ, રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજા, શુક્ર. અને સૂક્ષ્મ શરીર અંદર છે એ 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, 5 પ્રાણ અને અવિદ્યા, કારણ શરીર. સૂક્ષ્મ શરીરમાં 15 ને 4 19 ગણા આવ્યા. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને 5 પ્રાણ, એ સૂક્ષ્મ શરીર. અને કારણ શરીર અવિદ્યા. અવિદ્યા છે જ નહીં. એટલે પહેલાં અવિદ્યાની કલ્પના થાય, મૂલાવિદ્યા કહેવાય, મૂળ કલ્પના, મૂળ ભ્રાંતિ, મૂળ ભ્રમ. એટલે અવિદ્યાની કલ્પના થાય, પછી એમાં સૂક્ષ્મ શરીરની, કારણ શરીરમાં સૂક્ષ્મ શરીરની કલ્પના થાય, અને એમાં સ્થૂળ શરીરની કલ્પના થાય, અને એમાં સ્થૂળ દ્રષ્ટિ સૃષ્ટિની કલ્પના થાય. હું આ છું ને આ જગત છે, પણ એ બહાર નથી, અંદર જ છે. દરેક જીવનું જગત એના મનમાં છે. એટલે રામે કહ્યું, હું તને મારું રામ હૃદય કહું છું, હું તને આત્મા, પરમાત્મા, અનાત્માનું તત્વ કહું છું. બુદ્ધિ અવિદ્યા છે, આભાસ કદી સત્ય નથી હોતો, અને સાક્ષી પરમાત્મા છે. એટલે એ ચિદાભાસ સહિત બુદ્ધિ અમરૂપ જીવ એ અનાત્મા, સાક્ષીનો આરોપ છે પરમાત્મા ઉપર, એ આત્મા પણ અનાત્મા નથી, માટે સાક્ષીનો આરોપ પણ નથી, તુર્ય નથી, માટે તુર્યાતીત પરમાત્મા પરમાત્મા જ છે. પરમાત્મા જ પરમાત્મા. સાક્ષી પણ આરોપ છે, સાક્ષી પણ નથી. કારણ કે જીવ નથી એટલે સાક્ષી નથી, અહમરૂપ જીવ નથી, ચિદાભાસ સહિત બુદ્ધિ નથી. એટલામાં બધું કહી દીધું. અને રામે એટલે સુધી કહી દીધું કે જે આમાં સમ્યક પ્રબુદ્ધ છે, સમ્યક પ્રબુદ્ધ, જેને આ પૂર્ણ બોધ છે, સંપૂર્ણ બોધ છે, તો એ પરમાત્મા જ છે. એમાં બીજું કાંઈ થતું નથી, બીજું કાંઈ હોતું નથી, બીજું કાંઈ થતું નથી. પરમાત્મા એક જ છે. પણ અહીંયા કોને પરમાત્મા કીધા? કે જેનામાં આ ભેદભ્રમ નથી, કે પરમાત્માની અંદર સાક્ષી અને સાક્ષ્ય, આત્મા અને અનાત્મા. તો આત્મા અનાત્મા નથી, અને પરમાત્મા જ છે. એવો સંપૂર્ણ બોધ છે, તે પરમાત્મા છે. સંપૂર્ણ બોધથી જ મનુષ્ય પરમાત્મા લાભ કરે છે, કર્મથી લાભ નથી પરમાત્માનો. વસિષ્ઠ આમને કહે છે, યોગ વસિષ્ઠ મહારામાયણ, કર્મથી પરમાત્મા પ્રાપ્ત થતા નથી, જ્ઞાનથી પરમાત્મા પ્રાપ્ત થાય છે. અત્યારે તમે સાંભળી રહ્યા છો એ જ્ઞાન છે, પણ કોઈ હું રાખીને એને જગતને ભ્રમ રાખે, હું આઈ એમ સમથિંગ, તો એને આ જ્ઞાન ન થાય. એ હું કાઢી નાખે તો એને પછી જ્ઞાન કરવાનું નથી, પછી પરમાત્મા તો છે જ. તમે અનાત્મા કાઢી નાખો તો જ્યાં પરમાત્માનું સાક્ષીપણું ન હોય, ત્યાં પછી અનાત્માપણું તો હોય જ ક્યાંથી? આત્મા તુર્યપણું ન હોય તો અનાત્માપણું તો હોય જ ક્યાંથી? એટલે પરમાત્માપણું તો રહેલું જ છે. પરમાત્મા તો રહેલા જ છે, એને કોઈએ પામવાના નથી. જે નથી એને પરમાત્માને પામવાના નથી. નથી એને નથી થવાનું છે. પોતે અનાત્મા નથી. ચિદાભાસ સહિત બુદ્ધિ, બુદ્ધિ અવિદ્યા, ભ્રાંતિ, અને એમાં પ્રતિબિંબ પરમાત્માનું, ચિદાભાસ, ચૈતન્યનો આભાસ. આભાસ સત્ય હોતો નથી. તો એમાં જે હું પણ છે, ચિદાભાસ સહિત બુદ્ધિ, અહમરૂપ જીવ, એ હું કાઢી નાખે એટલે પછી સાક્ષી જ નથી, અને પરમાત્મા તો છે જ. આવું રામ હૃદય રામે હનુમાને કીધું. પછી હનુમાને એક પ્રશ્ન એવો પૂછ્યો એક ઠેકાણે, કે રામ, આટલા બધા કરોડો તત્વજ્ઞાનના ગ્રંથો છે, તેમને આમ શોર્ટ એન્ડ સ્વીટ બતાડો. જેવી રીતે આદિ જગતગુરુ શંકરાચાર્ય વેદાંત, બ્રહ્મજ્ઞાનના, તત્વજ્ઞાનના અનેક ગ્રંથો રચ્યા. એટલે પછી શિષ્યો કે આટલું બધું બહુ અઘરું પડે, કેટલું વ્યાકરણ ભણવાનું, કેટલા શબ્દોને એના અર્થો પાછા વિષયાંતરે થઈ જાય, જુદા જુદા અર્થો નીકળે. તો હમણાં ટૂંકું કરો તો પછી ગ્રંથ, નાના નાના ગ્રંથ રચવા માંડ્યા, એને નાના કરતા જાય. બીજો નાનો, એનાથી નાનો, આમ કે આત્મબોધ, વિવેક ચૂડામણી, પછી નાનો તો અપરોક્ષ અનુભૂતિ,
એટલે કે હજી ટૂંકમાં કહો ને, એટલે શંકરે કીધું શ્લોકાર્ધેન પ્રવક્ષ્યામિ યદુક્તમ ગ્રંથ કોટિભિઃ. જે કરોડો ગ્રંથોમાં કહ્યું છે તે અડધા શ્લોકમાં કહું છું. હવે આખો શ્લોક તો 2 લાઈનનો હોય, સમજાય? તો એક લાઈન તો થઈ ગઈ. હવે એક લાઈનમાં અડધા શ્લોકમાં કહેવાનું બાકી રહ્યું. એટલે શંકર કે શ્લોકાર્ધેન પ્રવક્ષ્યામિ યદુક્તમ ગ્રંથ કોટિભિઃ. જે કરોડો ગ્રંથોમાં કહ્યું છે અડધા શ્લોકમાં કહું છું. પછી અડધા શ્લોકમાં કહી દીધું. શું કીધું? બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવો બ્રહ્મૈવ ન પરઃ. બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે, જીવ બ્રહ્મ છે, એ જુદો બીજો નથી. તેવી રીતે હનુમાને રામને પૂછ્યું કે રામ, મને એક ટૂંક આટલા બધા વેદો ને આટલા બધા ઉપનિષદો ને આટલી બધી ગીતા ને 18 પુરાણો ને આ મહાભારત ને રામાયણ ને ભાગવત ને શ્રીમદ ભાગવત ને કેટલું બધું વેદ પુરાણ તંત્ર બધું કેટલા બધા ગ્રંથો, કરોડો તત્વજ્ઞાનના ગ્રંથો કેટલા બધા, શિવ મહાપુરાણ ને ભગવતી દેવી ભાગવત ને રામચરિત માનસ ને આ ને તે વેદનું પુરાણ ને ગરુડ પુરાણ કેટલું. એક જ કયો તો કે હનુમાન માંડુક્ય ઉપનિષદ, એમાં 12 જ શ્લોકો છે, 12 મંત્ર. એ બધાનો સાર છે, એકમાં બધું આવી જાય. માંડુક્ય ઉપનિષદ, એમાં જે બ્રહ્મ છે ચિદાકાશ પરમાત્મા, એનું સ્વરૂપ કીધું છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ શાંતમ શિવમ અદ્વૈતમ. બ્રહ્મ એટલે પરમાત્મા સત્ય છે, જ્ઞાન છે, અનંત છે, શાંત છે, શિવ છે, શાંતમ છે, અદ્વૈત છે. એમાં બીજું કાંઈ નથી, પોતે જ છે, એક જ છે. એવું ટૂંકમાં કીધું. એમાં એક શ્રુતિ એવી પણ છે શોર્ટ, એ માંડુક્ય ઉપનિષદમાં. એના ઉપર આદ્યશંકરે તો એના ગુરુના ગુરુ આદિશંકર કાલડીથી 7મે વર્ષે સંન્યાસ લઈ માતાના આશીર્વાદ લઈને નીકળ્યા. નર્મદામાં આવ્યા ઓમકારેશ્વર, ને ત્યાં એમને ગુફામાં ગુરુ મળ્યા ગોવિંદ ભગવત પાદ. ત્યાંથી એમણે બધું જ્ઞાન પણ મેળવ્યું. પછી એમના ગુરુ હતા, ગુરુના ગુરુ ગોવિંદ ભગવતપાદના ગુરુ ગૌડપાદ. એમણે માંડુક્ય ઉપર ઉપનિષદ ઉપર 4 પ્રકરણો લખ્યા છે. એના ઉપર શંકરે ભાષ્ય કર્યું સંસ્કૃતમાં. તો એ માંડુક્ય ઉપનિષદમાં એક શ્રુતિ એવી છે એકાત્મ પ્રત્યય સારમ. જે રામે હનુમાનને કીધું કે આ એક ઉપનિષદમાં બધો જ સાર આવી જાય, પરમ તત્વનો, પરમ સત્યનો, પરમ ચૈતન્ય પ્રકાશ, મહાચૈતન્ય પ્રકાશ. એક આત્મ પ્રત્યય સારમ, એક આત્માની પ્રતીતિના સાર રૂપ છે પરમાત્મા. હવે એક આત્માની પ્રતીતિ અને પછી એના સાર રૂપ પરમાત્મા, બ્રહ્મ, પરબ્રહ્મ અથવા ચિદાકાશ. તો કેવી રીતે આને સમજવાનું? એક આત્માની પ્રતીતિ, તમે 100 વર્ષ જીવો અને ભગવાન તમને તમારું વિડીયો ઉતારવામાં આવે 100 વર્ષનું, અને ભગવાન 100 વર્ષે વિડીયો જોવા દે તમને કે આ તો માના ગર્ભમાં આવ્યો, સમજાય? માતાની રજ ને પિતાનું વીર્ય, અને તારું શરીર ત્યાં બન્યું, અને તારો જીવ ત્યાં દાખલ થયો. જીવ જુદો છે, શરીર એનું નથી, શરીર માતા પિતાનું છે. જીવ પરમાત્માનો છે અને શરીર માતા પિતાનું છે. જો આને બોધ થઈ જાય ને તેનામાં કોઈ મોહ ન રહે કે અમારા માતા પિતા છે, અમારા ભાઈ બહેન છે, અમારા દાદા દાદી છે, અમારું ફેમિલી છે, કુલ કુટુંબ, જ્ઞાન, દેશ, દુનિયા. દેહાધ્યાસથી, દેહાભિમાનથી આ બધું જોડાય છે. દેહ જ પોતા સાથે ન જોડાય તો બીજું કાંઈ પોતા સાથે જોડાતું નથી. એટલે તું પ્રવેશ કર્યો. આ વસ્તુ પણ અધ્યાત્મ રામાયણમાં છે. ચંદ્રમા મુનિ અને જટાયુ અને સંપાતિ બેને આ તત્વબોધ કર્યો છે. એ 2 સૂર્યની સાથે હરીફાઈ કરવા ઊંચે ઉડ્યા, પછી બળીને હેઠા પડ્યા. ઘસડતા ઘસડતા ચંદ્રમા મુનિના આશ્રમમાં આવ્યા. પછી તત્વબોધ કર્યો કે અહંકાર સર્વ દુઃખોનું મૂળ છે, હું દેહ છું, દેહ જ સાચો નથી. તો પછી દેહમાં હું, એ અહંકાર સાચો હોય જ ક્યાંથી? એટલે એમાં આપણે આ શ્રુતિ સમજીએ છીએ એકાત્મ પ્રત્યય સારમ. તમે 100 વર્ષ જીવ્યા અને ભગવાને 100 વર્ષ એ વિડીયો જોવાના આપ્યા. તો માતાના ગર્ભમાં જે દેહ બન્યો, માતાના રજ અને પિતાના વીર્યથી, ત્યાં તમારો જીવ દાખલ થયો, પરમાત્માનો અંશ.
જ્યાંથી તેને 9 માસ, પછી બાળક, કિશોર, તરુણ, યુવાન, પ્રૌઢ, વૃદ્ધ અને દેહાંત 100. તમે જુઓ તો તમને પૂછવામાં આવે છેક પેલા દિવસથી જ્યાં દાખલ થયો ત્યાંથી, તો તમે કહેશો ને કે આ હું છું. આ કોણ છે? તો તમે કહેશો ને હું છું. પછી 4 દિવસ થયા, 8 દિવસ થયા, 15 દિવસ થયા, મહિનો થયો, 4 દિવસ, 8, 9 મહિના થયા, તો તમે કહેશો ને આ કોણ છે? બતાડવામાં હોય તો આ હું છું, હું છું, હું છું એમ કે આવે ને. પછી બાળક થયા, તમે રમો છો, જમો છો, મજા કરો, હું છું. તમે ભણો છો, ગણો છો, હું છું. બતાડો, તમને બતાડવામાં શું કહો? આ કોણ છે? તો બીજો કોઈ કહો, હું છું. કિશોર થયા, હું છું. તરુણ થયા, હું છું. યુવાન થયા, હું છું. પ્રૌઢ થયા, હું છું. વૃદ્ધ થયા, હું છું. અને દેહાંત થયો, હું છું. બરાબર? પણ દેહમાં દાખલ થયા નહોતા ત્યારે તો તમે દેહમાં હું નહોતા કહેતા, અને દેહ શાંત થઈ ગયો પછી તમે દેહમાં હું કહેવા નથી રહ્યા. આટલાથી જાણો તો તમે જે જીવ ચૈતન્ય છો એ બ્રહ્મ ચૈતન્ય છે. જીવો બ્રહ્મૈવ ના પરહ. એટલે હવે આ એકાત્મા પ્રત્યે સારામનો મર્માર્થ શું થાય? એક જ આત્માની પ્રતીતિ. હવે તમને 100 વર્ષમાં હું છું, હું છું, હું છું, હું છું એવું થયું કે નહીં? એટલે એક જ આત્માની પ્રતીતિ થઈ કે નહીં? એના સારરૂપ પરમાત્મા છે. એ પ્રતીતિ આભાસ છે. જીવ છે અને એનો મન ને એનો દેહ છે, એ જે પ્રતીતિ છે એ આભાસ છે. પણ એ પરમાત્મા છે એનું પ્રતિબિંબ છે. એટલે એ પ્રતીતિના સારરૂપ પરમાત્મા છે. હું દેહ છું, અગર તો હું જીવ છું, એ પ્રતીતિ આભાસ છે. બરાબર છે? તમે કીધું ને હું છું, હું છું, હું છું, હું છું, પણ એ પ્રતિબિંબ કોનું છે? એ પરમાત્માનું છે. એટલે જીવ આભાસ છે, ચિદાભાસ, અને પરમાત્મા સાર એટલે પરમ તત્વ, પરમ સત્ય, કેવળ અનંતપૂર્ણ પરમ ચૈતન્ય પ્રકાશ, કેવળ અનંતપૂર્ણ પરમ ચૈતન્ય આનંદ, કેવળ અનંતપૂર્ણ પરમ ચૈતન્ય શાંતિ છે. પૂર્ણ વિરામ. આ પરમાત્મા એવી રીતે હનુમાનજીને રામે પૂછ્યું, તમે કેવી રીતે મારું ચિંતન કરો છો? હનુમાનજી એટલે હનુમાનજી કીધું દેવ ભાષામાં, સંસ્કૃતમાં, દેહ બુદ્ધ્યા તુ દાસોહમ, જીવ બુદ્ધ્યા ત્વદંશક, આત્મ બુદ્ધ્યા ત્વમેવ અહમ, ઇતિ મે નિશ્ચિતામતી. હે રામ, જ્યારે મારા દેહ બુદ્ધિ હોય કે હું દેહ છું, ત્યારે તમે પ્રભુ છો અને હું દાસ છું, એવી રીતે હું અનુસંધાન રાખું છું તમારું. જીવ બુદ્ધ્યા ત્વદંશક, રામ, જ્યારે મારામાં જીવ ભાવ હોય ત્યારે તમે પૂર્ણ છો, હું અંશ છું, એવી રીતે તમારું અનુસંધાન રાખું છું. આત્મબુદ્ધ્યા ત્વમેવ અહમ, ઇતિ મે નિશ્ચિતામતી. અને જ્યારે મને આત્મબોધ થાય ત્યારે તમે જ હું છું અને હું જ તમે છો, એક જ છીએ, એવી મારી નિશ્ચિત મતી છે. આ હનુમાનને ઓળખવા સહેલા નથી. તમે દેહથી જુઓ તો તમે એમ કહો કે આ તો વાંદરા પ્રભુ છે. તમે દેહથી જુઓ તો વાંદરા પ્રભુ, જીવથી જુઓ તો પ્રભુનો અંશ. પણ આત્મબોધ તે પ્રભુ જ છે. દેહ બુદ્ધ્યા તુ દાસોહમ, જીવ બુદ્ધ્યા ત્વદંશક, આત્મબુદ્ધ્યા ત્વમેવ અહમ, ઇતિ મે નિશ્ચિતામતી. જ્યારે મારી દેહ બુદ્ધિ હોય ત્યારે તમે પ્રભુને ઉદાસ એવી રીતે હું રાખું છું. તમારા સાથે જોડાણ. અને જ્યારે મારે જીવ બુદ્ધિ હોય તો તમે પૂર્ણ છો, અંશ છો. બ્રહ્મ પૂર્ણ છે ને જીવ અંશ છે. અને જ્યારે આત્મબુદ્ધિ થાય ત્યારે ત્વમ એવ અહમ, તમે જ હું અને હું જ તમે, એક જ. આત્મબોધ. આ આત્મબોધ છે. આપણે અહીં દેહબોધ નથી અને જીવબોધ નથી, અહીં તો આત્મબોધ જ છે. આત્મજ્ઞાન, બ્રહ્મ વિદ્યા. આ બ્રહ્મ વિદ્યા મંદિર છે. અને સા વિદ્યા વિમુક્ત એમ નિશાળમાં લખે છે. પણ ત્યાં ભૌતિક વિદ્યા છે. માણસ ભણે ગણે પછી કામ ધંધો કરે, પૈસા કમાય, વાપરે, ખાઈ પીને મજા કરે. પણ આ પરમપદ પૂર્ણ વિશ્રાંતિ, પછી પુનર્જન્મ નથી, જન્મ મરણ સંસાર આવાગમન નથી. પણ એ હું રાખીને અને જગત રાખીને અને બધે દોષ દ્રષ્ટિ જ રાખે તો પછી એને કાંઈ ન મળે. આમ છે ને તેમ છે ને, અહીંયા આમ છે ને અહીંયા આમ છે ને.
તો એ માટે અહીં નથી આવ્યો. હું કોણ છું, આ સંસારમાં શું છે? આ બધું અસત અસાર દુઃખ છે, મિથ્યા નાશવંત છે, અને સ્વપ્ન જેવું અને મૃગ તૃષ્ણાના જળ જેવું, ઝાંઝવાના જળ જેવું છે. માટે આ હરખ શોખ છોડી દો. આજનો માણસ ડોલર ને પૈસાની પાછળ એવો પડ્યો છે કે એને આમાં ખબર જ ન પડે, આની ખબર જ ન પડે. આ તો અહીંયા જ સાંભળવા મળે, બીજે ક્યાંય સાંભળવા જ ન મળે. બધા માયાના જ ગુલામ. માયા એટલે આ હું છું ને જગત છે ને હું છું ને મારું છે, હું આવો છું ને આવો છું ને આવું, મેં આમ કર્યું ને અત્યારે આમ કરું છું ને હવે આમ કરવાનું છું. એટલે હું જ નથી એ જાણ ને તું. હનુમાનજીને એક જણે પૂછ્યું, હનુમાનજીને આજે કઈ તિથિ થઈ? એટલે હનુમાનજી કે ભાઈ હું વાર તિથિ નક્ષત્ર એ બધું કાંઈ ન જાણું, હું કેવળ રામનું જ ચિંતન કરું. હું વાર તિથિ નક્ષત્ર એ બધું કાંઈ ન જાણું. હનુમાનજી કાંઈ પંચાંગ બનાવનારા નથી, કેલેન્ડર બનાવનારા નથી. પેલી સીતાએ રાજ્યાભિષેક પછી એના પર પ્રસન્ન હતી, એને માળા આપી. એટલે હનુમાનજી એક એક દાણો હતો એ દાંતથી તોડી તોડીને મંડે નાખવા નીચે. 108 એટલે સીતાને રીસ ચડી બરાબર. આ વાંદરો શું સમજે, મેં આ ભેટ આપીએ ને. એટલે રામ કે ખમ્મા ખમ્મા. માતા બધે ધૂણવાનું ચાલે અને ધૂણાવાનું માયામાં આય ન ચાલે. માયા શું કરે? પોતે ધૂણે ને આખા જગતને બધાને ખબર છે, કારણ કે પોતે કર્યું જ ને, ધૂણાવે. આ ન ચાલે ભાઈ, આ કોઈ રેજી પેજી નથી. એટલે રામે શાંતિથી પૂછ્યું, હનુમાન શું થયું? તો કે મેં આ એક એક દાણો લીધો માળા, કે મેં એકેમાં મને રામ નામ સંભળાણું નહીં, એટલે મેં નાખી દીધી. ત્યારે સીતા કે ત્યારે ક્યાં છે રામ? એમાં જોઈએ તો છે મેં છાતી ફાડી તો અંદર સીતારામ. રામ માળામાં નથી પણ હૃદયમાં છે. વિવેકાનંદને કોઈ પૂછ્યું કે ભગવાન તમને વરદાન આપવાનું કે તમે શું માગો? એટલે ભગવાન પાસે હું એવું માગું કે મને 100 ગણા મસ્તિષ્ક મગજ શક્તિ ન આપે પણ એક જ હૃદય આપે, એવું માગું. ભગવાન મને 100 ગણી બુદ્ધિજીવીપણું, 100 ગણી બુદ્ધિ ન આપે પણ એક જ હૃદય આપે એવું માગું, ભલે એકે બુદ્ધિ ન આપે. કેમ? ભગવાનનો અનુભવ હૃદયમાં જ થાય છે. હાર્ટ ઇઝ ધેર નેમ ઓ લોર્ડ. હૃદય છે તમારું નામ ઓ પ્રભુ, રમણે લખ્યું છે. એટલે હૃદય છે ચૈતન્ય છે, બુદ્ધિ છે જળ છે, અવિદ્યા ભ્રાંતિ છે. બુદ્ધિ તર્કો જ કર્યા કરે, દોષ જ કર્યા કરે. બુદ્ધિને ક્યાંય ભગવાન ન દેખાય. બોલે ખરા, બુદ્ધિ ઉસ્તાદ છે. બુદ્ધિ બધું બોલે, પ્રભુ ને આત્મા ને પરમાત્મા બોલે ખાલી, પણ એ પોપટીયું પુસ્તકીય. આત્મા પરમાત્મા એ શબ્દ નથી, કલ્પિત છે. વસી રામને કહે છે બ્રહ્મ અને પરમાત્મા શબ્દો કલ્પિત છે, એનું કોઈ નામ નથી, કોઈ રૂપ નથી, એ કોઈ વિચારવાણી શબ્દ જ નથી, પરાપશ્ચિમથી મધ્યમાં વૈખરી નથી. એ તો પરમ ચૈતન્ય પ્રકાશ છે, મહાચૈતન્ય પ્રકાશ, અનંત અખંડ અભેદ, તુર્યાતીત, એક જ અદ્વિતીય અનાદિ અનંત, નિરંજન નિરાકાર નિર્વિકાર, મહાતત્વ મહાસામાન્ય. એ જ છે બધું, એક જ છે, બીજું છે જ નહીં, બીજું થતું જ નથી. એને બોલનારે નથી, સાંભળનારે નથી, બોલવા સાંભળવા પણ નથી, એનો તત્વબોધે નથી, એનું જ્ઞાને નથી ને અનુભવે નથી. એ તો પોતામાં પોતે જ, સૂર્ય જેમ પોતામાં પોતે જ છે, આકાશ જેમ પોતામાં પોતે જ છે, મહાસાગર જેમ પોતામાં પોતે જ છે, એમ એ અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ એ પોતામાં પોતે જ છે. બીજું થયું નથી,
છે નહીં, થશે નહીં, થતું નથી. દ્વૈત થયું નથી, છે નહીં, થશે નહીં, થતું નથી. અહમ થયું નથી, છે નહીં, થશે નહીં, થતું નથી. દ્રશ્ય થયું નથી, છે નહીં, થતું નથી, થશે નહીં, થતું નથી. અને આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે, સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ સ્વસ્વરૂપ. હનુમાનજી કે બતાડું લ્યો, હૃદયમાં જ. એટલે કઈ કોઈ આકાર નહીં જોવાનો. કોઈ કહે કે ચલો મને અનુભવ કરાવો, ચાલો. હૃદયમાં બધે છે, સર્વત્ર છે, સદા છે, બધું ભરેલા છે. જેમ આકાશ બધેરેલું છે એમ એ મહા ચૈતન્ય પ્રકાશ બધેરેલો છે, ભરપૂર છે. કોઈ જગ્યા ખાલી નથી અને બીજી કોઈ જગ્યા નથી, બીજી કોઈ વસ્તુ નથી. એ જ છે, જો હૈ સો હૈ. ચાલો મને અનુભવ કરાવો, અત્યારે જ કરાવીએ. બોલો, જેને કરવો હોય કે ન કરવો હોય ન કે. બધા કે હું તો જાણું જ છું પરમાત્મા. એ તો પુસ્તક પોપટિયું જાણે છે. એ અનુભવ ન કહેવાય. અનુભવ કોને કહેવાય? બોલો, છે અનુભવ કોઈને? તમે કહેશો અમે નહીં કહીએ. તમે બધા બહુ બુદ્ધિજીવી થવા જાઓ છો તો બધે દોષ જ દેખાય. અમારામાં બુદ્ધિ નથી. ઘણા એવું કે આનામાં બુદ્ધિ નથી. તો નથી જ. તો બુદ્ધિ તો અવિદ્યા છે, અમારામાં અવિદ્યા નથી. અને તમે બુદ્ધિમાં વધી ગયા છો એટલે બહુ ફાટી ગયા છે. હવે અનુભવ કરાવીએ. તમારો અનુભવ કયો, પછી અમે કહીએ. તમને તો બ્રહ્મનો પરમાત્માનો અનુભવ છે ને બહુ, પણ એ અનુભવમાં તમને હું ને મારું દેખાય, જગત દેખાય. અમારા અનુભવમાં હું મારું જગત નથી. એ તો ચોખ્ખું ચૈતન્ય છે, પરમ ચિદાકાશ, સચ્ચા ચોખ્ખા ખુલ્લા આરપાર. અનુભવ કરાવીએ. હો, આખું આકાશથી પૃથ્વી, આકાશ ગંગા, અનંત સ્ટાર્સ, તારાગણ, અનંત ઇન્ફાઇનાઇટ, અનંત આકાશ ગંગા, અનંત તારાગણ, અનંત કોટી મહાસૂર્યો, અનંત કોટી બ્રહ્માંડો, અનંત કોટી નામરૂપ અને અનંત કોટી સૃષ્ટિથી પ્રલય. આ આખો પ્રકાશે છે કે નહીં? પ્રકાશે છે કે નહીં? પ્રકાશે ને? જોજો બરાબર. અને બધાને પોતાના હૃદયમાં એ અનુભવે છે કે નહીં? એ બધાના હૃદયમાં આ આખા અનંત સંપૂર્ણ અસ્તિત્વને અનુભવનાર જ સ્વયં પરમાત્મા છે. ક્લિયર? ખાલી એમને મતમણીઓ નહીં હલાવવાનો. આમ તમે જત પૂરું કરો એટલે અમે ખાઈ પીને ઘરે જઈએ. અમારે તો ઘેર જ પરમાત્મા છે. આખું અનંત સંપૂર્ણ અસ્તિત્વ પ્રકાશે છે કે નહીં? અને એ પ્રકાશ હૃદયમાં અનુભવાય છે કે નહીં? જે હૃદયમાં જે પ્રકાશમાં આખું અનંત સંપૂર્ણ અસ્તિત્વ અનુભવે છે એ પરબ્રહ્મ પરમાત્મા છે. એ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છે. એ મહા ચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ છે. એ પૂર્ણ બ્રહ્માનંદ તેજગણ અનંત ચિતગણ છે. એ પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજગણ છે. એ પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. બોલો, નિત્ય નૂતન પ્રકાશ. આવી ખબર હતી? તો તમે તો બહુ બધું વેદાંત બ્રહ્મજ્ઞાન ભણ્યા છો ને. તમે અત્યાર સુધી જે જાણ્યું હતું કે અનુભવ્યું હતું કે જે કંઈ સમજતા હતા એમાં ને આમાં શું ડિફરન્સ? તમે શું સમજતા હતા? શું સમજી ગયા છો તમે તમારી જાતને? ડિફરન્સ ક્યાં છે ખબર છે? હૃદયમાં જે પ્રકાશમાં આખું અનંત સંપૂર્ણ અસ્તિત્વ પ્રકાશે છે, અહમમાં નહીં. બસ આટલો ડિફરન્સ. અહમમાં હોય તો શબ્દો હોય અને હૃદયમાં પ્રકાશમાં હોય તો એ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. વિવેક પ્રભુ કે સારું સાંભળીએ ત્યારે બરોબર લાગે, પછી હળવું ઊભા થઈએ એટલે પછી એવું છે કે થોડું ઘણું રહેશે. સાંભળ્યો અરુણ પ્રભુ? ડિફરન્સ. દેહ હું છું એ અહંકાર, ઈગો છે.
એને આ બોલે ખરો, સાંભળે એટલે બોલે તો ખરો, પણ અનુભવ નથી. અને અહંકારનો ભ્રમ ન હોય, હું દેહ છું એ ભ્રમ ન હોય, સ્ત્રી છું કે પુરુષ છે એ ભ્રમ ન હોય. અને ચૈતન્ય તો છે, એ જ ચૈતન્ય પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે. અને એની અંદર જે અનંત સંપૂર્ણ અસ્તિત્વ છે, આભાસ માત્ર જે દ્રશ્ય કે જગત કે બ્રહ્માંડ કે વિશ્વ કે કોસ્મોસ કે ફિનોમેના કે સૃષ્ટિ કે સર્ગ સંસાર, એ આભાસ કાંઈ નથી. જેમ સૂર્યપ્રકાશમાં ત્રૈલોક્ય ભાસે છે, પણ ત્રૈલોક્ય સૂર્યમાં ત્રૈલોક્ય નથી. સૂર્યમાં રાત્રિનો અંધકાર નથી, સૂર્ય જ છે. એમ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિમાં આખું અનંત સંપૂર્ણ અસ્તિત્વ આભાસ માત્ર છે અને કાંઈ નથી, અને પોતામાં પોતે જ છે. મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ. તો હૃદયમાં એ બધે છે, બધું છે, ભરેલું છે, કોઈ જગ્યા ખાલી નથી. महाचिदाकाश ऊपर कुछ नहीं, उसके सिवा कुछ नहीं, उसमें दूसरा कुछ नहीं, उसमें होता कुछ नहीं. महाचिदाकाश ही महाचिदाकाश जो है सो है. महाचैतन्य आकाश, महाचैतन्य प्रकाश. ओके, तो આ હૃદયમાં એ છે, અને એ આ આખા અનંત સંપૂર્ણ આભાસ અસ્તિત્વનું સાક્ષી છે. પણ એમાં આખું અનંત આભાસ માત્ર અસ્તિત્વ, અનંત સંપૂર્ણ અસ્તિત્વ કાંઈ નથી, અને પોતામાં પોતે જ છે. મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ. પછી હૃદય એવો આરોપ પણ નથી, અને આ દ્રશ્ય આભાસ એવો આરોપ પણ નથી, એટલે સાક્ષી તુર્ય પણ નથી. અને આ જીવ જગત, હું અને જગત, દ્રષ્ટા દ્રશ્ય દ્રષ્ટિ એ પણ નથી. અને એ પરમ ચૈતન્ય પ્રકાશ પોતામાં એનું પરમ કેવળપણું છે, પરમ કૈવલ્ય છે. મહાચૈતન્ય પ્રકાશ એનું પરમ કેવળપણું છે, કેવળ છે, કેવળ. કેમ કે હું તો क्यों? महाचिदाकाश सब कुछ है, मैं कुछ नहीं है, हम कुछ नहीं है, हम कुछ नहीं, हमारा कुछ नहीं, हम कुछ नहीं जानते, हम कुछ नहीं करते. महाचिदाकाश ही महाचिदाकाश जो है सो है. આકાશમાં જેમ કાળું ટપકું કલંક કદી સંભવે નહીં, એમ ચિદાકાશમાં અહમ રૂપી કાળું ટપકું કલંક કદી સંભવે નહીં. અહમ ન હોય તો એ જે પરમ ચૈતન્ય પ્રકાશની સહજ, એ પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ જ હોય, બીજું કાંઈ ન હોય, કોઈ કચરો ન હોય. અને હું હોય તો ડોલર અને ભોગો પાછળ ની દોડાદોડી જ હોય, ગાંડી દોડાદોડી, સમજે? એના વગર ન ચાલે. લે બોલો, સૂર્યનારાયણ ભગવાનથી અને પવનદેવથી અને અન્ન જળથી બોલે ખરો, એનાથી આપણે છીએ, એનામાં આપણે નથી, એનાથી આપણે છીએ. સૂર્યનારાયણ ભગવાનથી આ બધું છે, આખું જગત ત્રૈલોક્ય. પણ સૂર્યનારાયણ ભગવાનમાં આ બધું અખિલ સચરાચર જળ ચેતન સાવર જંગમ ચરાચર અણુ કશું જ નથી, કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. સૂર્યનારાયણ ભગવાન છે. એવી રીતે केवल अनंत चैतन्य प्रकाश परमात्मा है. अनंत कोटि ब्रह्मांडो तरसरेणु जैसा भास है. भास हुआ नहीं, है नहीं, होगा नहीं, होता नहीं. જેમ જાળીમાંથી સૂર્યના કિરણો આવે અને એમાં પ્રકાશના દ્રશ્યનું ભાસે, પણ એ ભાસ જ છે, નથી, અને પ્રકાશ જ છે, અખંડ પ્રકાશ પરમાત્મા. તમને જે શબ્દમાં રુચિ ન હોય, ન ગમતો હોય, અણગમ હોય, એ શબ્દ છોડી દો. પણ તમે એમ તો નહીં કહી શકો ને કે સૂર્યનારાયણ ભગવાન નથી, પવનદેવ નથી, અન્નદેવ નથી, જળદેવ નથી, તો ન કહી શકો ને. ધરતી માતા નથી, એના વગર તમે ક્યાં છો? એનાથી તમે છો, એ તમારામાં છે, તમે એમાં છો, છતાં એનામાં તમે નથી, કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. અને તો પોતે પોતે જ છે, અજરામર અખંડ અવિનાશી, કેવળ અનંત પૂર્ણ પરમ ચૈતન્ય પ્રકાશ, કેવળ અનંત પૂર્ણ પરમ ચૈતન્ય આનંદ, કેવળ અનંત પૂર્ણ પરમ ચૈતન્ય શાંતિ છે. પૂર્ણ વિરામ. હનુમાનજીએ રાવણને તત્વબોધ કર્યો. આપણે રામ હૃદય લીધું, રામે હનુમાનને કર્યું. જ્યારે લંકામાં ગયા એટલે રામની સામે બેઠા અને રાવણને આટલું જ કીધું. હનુમાનજી કેટલા બોલ્યા છે અધ્યાત્મ રામાયણમાં? એક જ વાર. એક અંગદને થોડું બોલ્યા છે, પણ તત્વબોધ તો રાવણ સાથે છે. શોર્ટમાં પાછળ રાવણ કોણ છે ખબર છે? જે સપ્તર્ષિ છે, 7 ઋષિઓ, જેમાં વશિષ્ઠ છે, એમાં વિશ્રવાનંદન રાવણ. તો રાવણ વિશ્રવાનો પુત્ર છે.
અને વિશ્રવાના પિતા છે એ સપ્તર્ષિમાંના એક બ્રહ્મર્ષિ છે. પુલસ્ત્ય, લ અડધો, સ અડધો, ત અડધો ને ય, પુલસ્ત્ય. એ પુલસ્ત્ય જે વસિષ્ઠ છે એવા પુલસ્ત્ય છે. એનો પુત્ર વિશ્રવા છે ને એનો પુત્ર રાવણ છે. એક બાજુ વસિષ્ઠના શિષ્ય રામ છે અને એક બાજુ પુલસ્ત્યનો પૌત્ર રાવણ છે. એટલે પારમાર્થિક તત્વદ્રષ્ટિથી જોવે તો બંને એક જ કહેવાય. ડિફરન્સ ક્યાં છે? રામમાં અને રાવણમાં કેમ તમે રામ કહો છો, રાવણ કહેતા નથી? વોટ ઇઝ ધ ડિફરન્સ? ખબર પડે છે? રામમાં અને રાવણમાં ડિફરન્સ નથી ને ખબર છે? ન હોય. અને તમારામાં અહંકાર નથી. તો અહંકાર વાળો હોય કોણ કહેવાય? એને કહેવા દો ને. अंदर कुछ बाहर कुछ, बोलना कुछ करना कुछ, वो ज्ञान नहीं है, वो दम मिथ्याचार पाखंड है. अहंकार न हो तो एम कहतो नहीं कि मारा में अहंकार नहीं, અને અહંકાર હોય એમ કહેતો નથી કે મારામાં અહંકાર છે. કેમ ખુશ થઈ ગયા? અમે તમને નથી કીધું. वसीट में सब ठग पकड़ जाते हैं. तो પછી રાવણે હનુમાને રાવણને એટલું જ કીધું કે રામ પરમાત્મા છે અને સીતા જગદંબા છે, એટલે તું એને સોંપી દે. રામને શરણું લઈ લે અને તારું તને તારી દે, તારું તો મુક્ત થઈ જાય, તો પરમાત્મા રૂપ થઈ જાય. અને પછી શું કીધું ખબર કે દેહ દ્રષ્ટિએ પણ તું બ્રાહ્મણ છે. પુલસ્ત્ય બ્રહ્મર્ષિ, વિશ્રવા બ્રહ્મર્ષિ, એટલે રાવણે બ્રહ્મર્ષિ. દેહથી પણ તું બ્રાહ્મણ છે, તો આત્માથી તું તો બ્રાહ્મણ હોય, એમાં કહેવું જ શું? દેહ કોનો છે? રાવણનો. પુલસ્ત્ય સપ્તર્ષિમાંના એક બ્રહ્મર્ષિ, જે વસિષ્ઠ છે એવા જ પુલસ્ત્ય, પુલસ્ત્યનો પુત્ર વિશ્રવા, એ બે બ્રહ્મર્ષિ. એટલે બ્રહ્મર્ષિનો પુત્ર રાવણ, એટલે બ્રહ્મર્ષિ. દેહથી પણ તું રાક્ષસ નથી, તો આત્માથી તો હોય જ ક્યાંથી? આ તારું રાક્ષસી કામ છે. દેહથી પણ તું રાક્ષસ નથી, તો આત્માથી તો તું રાક્ષસ હોય જ. દેહથી તું બ્રાહ્મણ છો, બ્રહ્મર્ષિ છો. અને ખરેખર એને બ્રહ્મ નતો તું, આમ બોલે પાછો, એકોહમ દ્વિતીયો નાસ્તિ, હું એક છું, બીજું કાંઈ નથી, બીજું કોઈ નથી એમ. પણ એ બોલવાનું, બોલવું એ પ્રકાશ નથી, ન બોલવું એ પ્રકાશ છે. તો પછી અહમવાળો હું તર્ક કરે કે તમે હું કામ બોલો છો? તો અમે એમ કહીએ, અમે બોલતા નથી, પ્રકાશ બોલે છે. જે રીતે ગીતામાં એમ કે શ્રી ભગવાન વાચ, તો અહીંયા પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ ઉવાચ, મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ ઉવાચ, પૂર્ણ બ્રહ્મ અનંત તેજગણ અનંત ચિદગણ ઉવાચ, પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજગણ ઉવાચ, પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા ઉવાચ. ઉવાચ પણ કોણ? જેમ ગીતામાં શ્રી ભગવાન ઉવાચ, એમ પરમ ચિદાકાશ ઉવાચ. તમે એમ શું કામ જો કે આ દેહ છે? તમને દેહ માનો છે એટલે અહીં દેહ જુઓ છો. રમણ કે જે અજ્ઞાની પોતાને દેહ માને એટલે જ્ઞાનીને દેહ રૂપે જુએ છે, પણ જ્ઞાની જ્ઞાનીને ઓળખી શકે, અજ્ઞાની જ્ઞાનીને ન ઓળખી શકે. જ્ઞાની જ્ઞાની નો રહ્યો હોય, પણ એ રહ્યો હોય પરમ ચિદાકાશ તેજમાં તેજ, જ્યોતિમાં જ્યોતિ. તો એવો જે રહ્યો હોય, તો બીજો એવો રહ્યો હોય એને ઓળખી શકે. વસિષ્ઠ પોતે કહે છે કે જે મારી જેવા છે એ મારા આત્મા છે. ગીતામાં કૃષ્ણે પણ એવું કીધું, 7મા અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગમાં ગીતામાં કીધું કે જ્ઞાની તો આત્મા એવ અમે મતમ, જ્ઞાની મારો આત્મા છે. લ્યો, પણ કોઈ આમ શાસ્ત્રને ગુરુથી બધું પોપટિયું પુસ્તક પોપટિયું ભરી દે મગજમાં, એને નહીં, એને નહીં.
જે પરમ ચિદાકાશ તેજમાં તે જ્યોતિમાં જ્યોતિ છે, તો હું પરમ ચિદાકાશ તેજમાં તે જ્યોતિમાં જ્યોતિ છું, એવો જે છે મારો આત્મા છે. બહુ નામ જન્મ નામ અંતે જ્ઞાનમાન મામ પ્રપદ્યતે વાસુદેવો સર્વમિતિ સૌ મહાત્મા સુદુર્લભ. બહુ જન્મોને અંતે આ જ્ઞાનનો પુરુષાર્થ કરનારો મને પામે છે. કેવા સ્વરૂપે? વાસુદેવો, વાસુદેવ એટલે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ રૂપે વાસુદેવો સર્વમ. એ આ સર્વ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે, એવા સ્વરૂપે સૌ મહાત્મા સુદુર્લભ, એવા મહાત્મા અત્યંત દુર્લભ છે. કૃષ્ણ કહે છે. 19મો શ્લોક છે 7મા જે જ્ઞાન વિજ્ઞાનમાં. એટલે હનુમાનજી કીધું કે દેહથી પણ તું રાક્ષસ નથી, તો આત્માથી તો જો નાકમાં કઈ આંગળી. અને જો એ બસ એટલામાં જ એ બધું એક જ છે. શું કરવાનું? અંદર કઈ ચોટ્યું છે? બધું બહુ આવડે, બુદ્ધિ હોય ને એટલે. આ ક્યાંથી શીખ્યા બધા? કઈ ખબર નહીં. આમ કોઈ આમ આંગળી નાકમાં કરે, કોઈ આમ કરે. પેલા અમે બાળપણમાં આવું નહોતું જોયું. આમ કરે ને કદાચ આમ કરે, આમ શું કરે? શું થયું? કઈ માખી બેઠી? હનુમાનજી હવે આ હનુમાનજી પાસે જાય, સુંદરકાંડ કરે, હનુમાન ચાલીસા કરે, શનિવાર કરે, અને તેલ સિંદૂર. અમે બાળપણમાં સ્કૂલે જતા એટલે રસ્તામાં હનુમાનજીની દેરી આવતી એટલે દર્શન કરતા. પછી એનું જે સિંદૂર હોય ને એ અહીં કાને ને અહીં લગાડીને અહીં લગાડીને. બાળપણમાં નિર્દોષ હતા ત્યારે. એટલે આપણે હનુમાનજી પૂરેપૂરા પ્રસન્ન છે. પણ આ કેવી રીતે હનુમાનજીને માને? બધું અમે કાંઈ સુંદરકાંડ કે આવું બધું નહોતા જાણતા. હનુમાન ચાલીસા તો બધા એ કરે, શનિવાર કરે, કાંઈ નહોતા કરતા. તેલ સિંદૂર ચડાવે, આંકડાની માળા ચડાવે, પહેરાવે. અને જો કદાચ ભૂલે ચૂકે હનુમાનજી પ્રસન્ન થઈ જાય તો હું કે ખબર? વિવેક પ્રભુ કે પ્રભુ અત્યારે વધારેની 1 અરબ આપો, 1 અબજ વધારે, થોડી ખેંચ પડે છે અત્યારે. હો પછી હનુમાનજી શું કે ખબર? લંગોટી વેચીને આપું. હનુમાનજી પાસે આ બધું છે માયા. તો તમે હનુમાનજીને હું ઓળખ્યા? જેનામાં કોઈ માયા નથી, જેની પાસે કોઈ માયા નથી, એની પાસે તમે કહો પ્રભુ થોડું આટલી વ્યવસ્થા થઈ જાય ને, કૃપા કરો. અરે તારી, તું અહીંયા એટલા માટે આવ્યો? તું અહીંયા એટલા માટે આવ્યો કે આ સર્વ શું છે ખબર? આખો અનંત એક જ આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. સર્વ પરમાત્મા છે, ભગવાન બધું રહ્યા છે. એ માટે તું આવ્યો. ભગવાન રહેવા પછી ભગવાનને કાંઈ પૈસા જોવે, માયા જોવે? એ તો પૂર્ણ છે. ભગવાન તો પૂર્ણ છે. આખા જગતનો પ્રકાશ છે, આખા જગતનું અસ્તિત્વ છે, આખા જગતની પૂર્ણતા છે, આખા જગતનો આનંદ છે, આખા જગતની શાંતિ છે, આખા જગતની ક્ષમતા છે, આખા જગતની તૃપ્તિ છે, આખા જગતનો સંતોષ છે, આખા જગતનું સમાધાન છે, આખા જગતનું કલ્યાણ છે, આખા જગતનું ઓલ એન્ડ સોલ, ઓલ ઇન ઓલ છે ભગવાન. ચૈતન્ય આકાશ, ચિદાકાશ. તો બધા કેવું દ્રષ્ટાંત સરસ હતું હોય. આ મહાચક્રવર્તી હતો અને 18 રાજ્ય ભોગોલક્ષ્મી હતા. અને એમ થયું મારી હારી પ્રજા ડોબું છે, ગધેડું કે પછી કંઈક સમજે છે, એટલે ટેસ્ટ કરવો પડશે, પરીક્ષા. એટલે પરીક્ષા કરવાનું કીધું. કાલે સવારે વહેલું આવીને આ મારી બધી જે પ્રોપર્ટી છે એમાં જેના ઉપર જે હાથ મૂકે એનું, સમજ્યા? એટલે મારા બેટા આજે એક ગામમાં પાવડી વધારો કરો તો 3 વાગે ઉઠીને ધોવા જાય, અને શરીર જુઓ તો હાડપિંજર જેવા થઈ જાય. આવો ડોબ ને થોબ નહીં.
એટલે બધા દોડ્યા વહેલા વહેલા, અને કોઈ ક્યાં બધું સોનું હોય, ચાંદી હોય, નીલમ હોય, પરવાળા હોય, હીરા માણેક મોતી હોય, મંડે હાથ મૂકવા. બધું સોનું રાજા પાસે હું ન હોય. કોઈ ઘોડા હોય તો ત્યાં ઘોડા ઉપર, કોઈ કાંઈ હોય તો અસ્ત્ર હોય તો અસ્ત્ર ઉપર, કોઈ મહેલમાં જે કાંઈ કિંમતી વસ્તુ હોય ને, માલ સામાન આવે તે અરે રાજાના સિંહાસન સુધી હાથ મૂકી દીધો. પછી એક નાનું બાળક આવ્યું રમતો અને સીધું રાજા ઉપર હાથ માર્યો. જેને રાજા મળી ગયો ને બધું મળી ગયું. એમ જાણે ભગવાન ઉપર હાથ માર્યો એને આખા ભગવાન મળી ગયા. પણ પછી આ હીરા માણેક મોતી નીલમ પરવાળા સોના ચાંદી પર હાથ મૂકવા જાય એટલે ભર બટકા ભરે ને બધાને એવું જોવે છે. કોઈ માણસ કોઈ એવા નહીં હોય કે મારે મોટું સારું ઘર ન જોવે, મોટો અંદર સારું ઘર વાખરો માલ સામાન અને શો બધો એવો ન જોઈએ. બધું જોઈએ. એસી જોવે, ટીવી જોવે, ફ્રીજ જોવે, મોબાઈલ જોવે, બધું સોનું જોવે, ચાંદી જોવે, બધું ઘરેણાં કેવા, કપડાં કેવા, દાગીના કેવા. આમ જાણે તમે બધું આમ શણગારીને ભૂત ફરતા હોય ને બધા. કોસ્મેટિક કેટલું, તમે વોશરૂમમાં જો તો કોસ્મેટિક કેટલું હોય, આમ ચોપડોનું આમ ચોપડોનું આમ, અને આવી વાસ આવી જાય. અને મેચિંગ કેટલું, ઉપરનું લીલું તો નીચેનું લીલું, પછી ચપ્પલે લીલાનું બધું. અને લીલાનું કોઈ પાર નથી. આમ કે રામ તારી લીલા અપરંપાર, પણ અલા માયા તારી લીલા અપરંપાર. અને પેલો પાછો અને ઉઠકે એટલે ઉઠે, બેસકે એટલે બેસે. અરે તમે યાર મારું કયું કરતા, અરે તું કહેતો આકાશના તારા તોડી નાખવા, બાપનું રાજ છે લ્યો મારા બેટા. આમ નામ મરી ગયા. દાલ રોટી બાળપણમાં કહેતા, ગોલ્ડન જ્યુબિલીથી તમારા દેશમાં નાના હતા ત્યારે આવ્યા હતા, 50મું વર્ષ છે, કાંઈ ગમ પડે જ? ઊંઘો છો, કોડા ફૂટી ગયા જ, તમે આડા જન્મ્યા નહોતા. ત્યારે અમે એમ કહેતા આ દેહ શું છે તો કે ગંદો કોથળો, અને બધા યંત્રો શું છે તો કે રમકડા, એવું કહેતા. નાના હોય તો બાળકો પાડ, નાની હોય તો માતાજી, મોટી હોય તો માડી. અને ખાવાનું નહીં, આ મેં ખાધું ને તે ખાધું એટલે હોંહરું નીકળી ગયું. પ્રસાદમાં અન્નપૂર્ણા બ્રહ્મ પ્રસાદ. હજી અહીંયા બધા આશ્રમો બનાવીને અહીંયા રસોડું કહે છે, રસોડું નહીં, મા અન્નપૂર્ણા ભંડાર રસોડું. એટલે રસોડું તમારા માયામાં હોય. આ મા અન્નપૂર્ણા ભંડાર. પેલા મુકાપ્રભુ આવે છે ગાંધીનગર, તે એમ કે ચાલો અહીંયા અમૃત જેવો પ્રસાદ બને છે, હાલો ઘરમાં ગમે એટલું કરી આવો બનતો જ એમ કે ખરો, પાછો ટકે નહીં, પાછો ભાગી જાય. બધાય વખાણ કરીને ભાગી જાય. તમે પરમાત્મા છો હો, પણ તમે સમજ્યા અમે કેમ ટકી શકતા નથી? અમે શૈતાન છીએ ને એટલે. પરમાત્મા આગળ કોઈ દિવસ શૈતાન ટકીએ એટલે એમ ભાગી જઈએ. એટલે એવી રીતે અમે એવું લખેલું, દાલ રોટી, જાડું લુગડું, માથે છાપરું અને હૃદયમાં વસિયતનું નિર્મળ આત્મજ્ઞાન. દાલ રોટી, જાડું લુગડું, માથે છાપરું, હૃદયમાં વસિયતનું નિર્મળ આત્મજ્ઞાન. એટલામાં જ જેને સંતોષ છે તે શહેનશાહોનો શહેનશાહ છે. અને જેને સાલાને ગમે એટલું મળે છતાંય ઓછું જ પડે એ તો સદાયનો ભિખારીઓનો ભિખારી છે. તમને નથી કીધું વિવેક પ્રભુ? ખુશ થાય છે, રાજી થાય કે પણ પ્રસાદ તો છે ને બાંટ કે પાવો, વેચે એટલે આપણા ભાગે થોડો જ આવે, વેચાઈ જાય એટલે આપણે બહુ ભાર ન લાગે. એક રણછોડ બહુ માસ્તર હતા સાયન્સના, રાજમાતા હાઈસ્કૂલ બાપુપુરા, એમ કહેતા ગમે ત્યાંથી સેમ્પલ લો તો સરખું જ આવે, ગમે તે સેમ્પલ લો તો સરખું જ આવે. એટલે માણસના જીવનમાં જો વિવેક, સંતોષ ને શાંતિ હોય. હનુમાનજીમાંથી તમે શું લેશો? તમે કહેશો એમ નહીં કહીએ. હનુમાનજી હેપી બર્થડે ટુ યુ.
હનુમાનજીમાંથી તમે શું લેશો? અમે લીધું ઠંઠન ગોપાલ ન લ્યો. બરાબર. અમે શું લીધું ખબર છે? સર્વત્ર પ્રભુ. કોઈ પૂછે પ્રભુ ક્યાં છે તો બે ધડક કહેજો પ્રભુ ક્યાં નથી. એટલે મેં અમદાવાદમાં કામેશ્વર મહાદેવ હતું નવરંગપુરા જોડે, એટલે આ સ્ટીકર ત્યાં લગાડ્યું હતું દરવાજા ઉપર. એટલે એક જણ આવ્યો, તમે શું લખ્યું છે? પ્રભુ ક્યાંય નથી. એને ય જોડી દીધો. આપણે કીધું કોઈ પૂછે પ્રભુ ક્યાં છે તો બે ધડક કહેજો પ્રભુ ક્યાં નથી. એટલે કે તમે શું લખ્યું? ક્યાંય પ્રભુ ક્યાંય નથી. એટલે કે વાત તો કરો હરખું. ય નથી, ક્યાં નથી એટલે બધે જ છે. માત્ર હૃદયમાં જ નહીં, માત્ર ગુરુમાં જ નહીં, માત્ર શાસ્ત્રમાં જ નહીં, માત્ર મંત્રમાં જ નહીં, માત્ર તીર્થમાં જ નહીં, માત્ર દેવળ પ્રતિક પ્રતિમામાં જ નહીં, માત્ર છબીમાં જ નહીં, માત્ર નામમાં જ નહીં, માત્ર રૂપમાં જ નહીં, માત્ર અમુક નામ રૂપ દિશા દેશકાળ દ્રવ્ય ક્રિયામાં જ નહીં, માત્ર અમુક ઉત્પત્તિ સ્થિતિ લયમાં જ નહીં. પ્રભુ ક્યાં નથી? સર્વત્ર છે. એવરીવેર એન્ડ ઓલવેઝ. સર્વત્ર સદા. એક ઠેકાણે પ્રભુ મને બેહી ગયો હોય તો સમજી લેવું એણે પ્રભુને ઓળખ્યા નથી. જેણે સર્વત્ર પ્રભુને ઓળખ્યા એણે ખરા પ્રભુને ઓળખ્યા. જેણે અમુક જ ઠેકાણે અને અમુક જ રૂપમાં ને અમુક જ નામમાં અને એક જ લક્ષણ આપવું હોય તો કયું લક્ષણ આપશો? સાચા પ્રભુનું એક જ લક્ષણ આપવું હોય તો કયું આપશો? બોલો. તમે કહેશો અમે નહીં કહીએ. સાચો પ્રભુ એનું એક જ લક્ષણ આપો. તમે કહેશો અમે નહીં કહીએ. આપો. ન આપી શકો. કહીએ જે જન્મે મરે એ કોઈ પ્રભુ નથી. જે અજન્મ અવિકારી અવિનાશી છે એ એક જ પ્રભુ છે. જે માપમાં હોય એ કોઈ પ્રભુ નથી. જે અમાપ છે એ જ પ્રભુ છે. હજી જે માપમાં ભરાઈ ગયો હોય તો નીકળી જાજો ભાઈ. જે જન્મ મરણ વાળા ભરાઈ ગયો હોય તો નીકળી જાજો ભાઈ. ક્લિયર થાય? હવે આમ જાણતા જ તને પહેલેથી કેમ આ બધા શબ્દો તો તમારી ડિક્શનરીમાં આવે જ તો શું ફેર છે? આભાસ પેલો આભાસનું શું કીધું? આભાસમાં જોડી જોડી. એક બારોટો હતો ને બહુ ગમત કરી હતી કોમેડી. એટલે શાલિગ્રામનો વર્ષોથી પૂજન કરતો, પૂજામાં બેઠો હતો શાલિગ્રામનો. સમજે? હવે ઘરવાળા હતા એ થોડા આગળ પાછા થયા હતા અને રોટલા ખુલ્લા પડ્યા હતા અને કૂતરા પ્રભુ આવ્યા. હવે આણો કે પૂજામાંથી ઊભા થવાય નહીં એટલે શાલિગ્રામ ઉપાડીને દે ઘાર તો પેલું વ્યામ વ્યામ કરતું નાઠું. એટલે પેલો શાલિગ્રામ ઉપાડતા ઉપાડતા કે પ્રભુ આટલા વર્ષો સેવા કરી ત્યારે આજે કામ લાગ્યા. આવું છે ત્યારે આના પ્રભુ કૂતરા કાઢવાના પ્રભુ. એવી રીતે એ કોમેડિયને બીજી કોમેડી કરી હતી. એવી એક જણ ઝાડ પર ચડ્યો હતો. ઝાડ ઉપર બધા પક્ષીઓના માળા ન હોય એટલે માળા આમથી આમને આમથી આમને આમથી આમને બધા માળા ફેરવતો હતો ઉપર ચડીને. એટલે એક જણ આવ્યો કે શું કરે છે લ્યા? તો કે ગુરુજીએ માળા ફેરવવાનું કીધું છે. માળા ફેરવું છે.
શું દશા છે તમારી તો. હનુમાનજીને બધું પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ જ દેખાતું હતું. એમાં પોતે હનુમાનજી નથી દેખાતા, અને રામે નથી દેખાતા, અને સીતાએ નથી દેખાતી, જગતે નથી દેખાતું. કે આ બધું કેવળ અનંત પૂર્ણ પરમ ચૈતન્ય પ્રકાશ, કેવળ અનંત પૂર્ણ પરમ ચૈતન્ય આનંદ, કેવળ અનંત પૂર્ણ પરમ ચૈતન્ય શાંતિ છે. એટલે આ દર્શન છે એ સાચું દર્શન છે. ટૂંકમાં કેવું હોય તો બધું ભગવાન છે, ભગવાન બધું રહ્યા છે. જો આ તમારી અંદર આ ભગવાન ખુલી જાય, આ આવરણ થયું છે ને કે આ હું છું, આ જગત છે, એ આવરણ હટાવી દો તો તમને દેખાશે કે ખરેખર બધું ભગવાન રહેલા છે. પછી હું ન દેખાય, જગત ન દેખાય. હું ને જગત દેખાય ત્યાં સુધી બધું ભગવાન છે ન દેખાય, બધે ભગવાન છે એ ન દેખાય. અને જેનામાં હું ને જગત નથી તો એને બધું ભગવાન છે ને બધે ભગવાન છે. હમણાં તો દેખાય છે. તમે કહે કેમ તમારે આંખ છે તો તમને આ તમે છો, આ અમે છીએ, આ બધા છે ને આ બધું છે ને આ આકાશ છે ને આ જગત નથી દેખાતું. નથી દેખાતું. દેખાતું અને નથી દેખાતું કોને કહેવાય? બોલો. દેખાતું ને નો દેખાતું કોને કહેવાય? તમે કહેશો અમે ન કહીએ. જો તમે આંખથી દેખાતું હોય અને મન બુદ્ધિ પાછળ છે જ, તમે એને ગણતા હો તો એ દેખાતું કહેવાય. તમે એને બિલકુલ ન ગણતા હોય તો એ દેખાતું ન કહેવાય. છે અમારી આંખો ખુલ્લી છે, તમારી આંખો ખુલ્લી છે, પણ તમે જે નથી એને જુઓ છો. અમે જે છે એ રહ્યા છીએ. અમે પોતે જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છીએ. એટલે અમારામાં બીજું કાંઈ નથી. એટલે અમને બીજું કાંઈ દેખાતું નથી. અમને આ દેખાતું નથી પહેલેથી જ, બાળપણથી હું આ છું કે આ જગત છે કાંઈ દેખાતું નહોતું. નથી, આજે નથી, કદાપી નહીં. અમે સદાયથી એકલા છીએ, આજે એકલા છીએ, સદાય એકલા રહીશું. અમે પોતાને કોઈ સાથે જોડ્યા નથી, કોઈ અમારી સાથે જોડ્યા નથી. અને જો હે સો હે. આ ખબર પડી નિત્યનૂતન પ્રકાશ. આમ તો એકાદ વાર કીધેલું હશે એટલે થોડો આઈડિયા હશે જ કે એકદમ ચોખ્ખું તમે જુઓ છો, એને ગણો છો. અમે જોતા જ નથી એટલે ગણવા પણ નથી. કારણ કે અમે આ હોઈએ તો જોઈએ, બીજું જોઈએ, પણ અમે આ નથી, દ્રષ્ટા નથી, માટે દ્રશ્ય નથી. અને અમે પોતે જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છીએ. હું કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છું. હું કેવળ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છું. હું અમાપ સચ્ચિદાનંદ ગણ પરમાકાશ છું. હું પોતે અનંતપૂર્ણ પરબ્રહ્મ છું, સ્વપ્રકાશ, સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ સ્વસ્વરૂપ. અવિદ્યા, વાસના, ચિત્ત, અહમ, જગત છે જ નહીં. હજુ તો મુક્કા પ્રભુ આવ્યા નથી લાગતા. નહીં આવ્યા? નથી આવ્યા. અચ્છા, હવે આપણે અહીંના ભાવિકોને લઈએ.